ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવરકુંડલામાં 5,500 લાખના ખર્ચે જિલ્લા કક્ષાની અત્યાધુનિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત। સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ અને મોટી સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સાવરકુંડલા સ્થિત કે મહેતા સિવિલ હોસ્પિટલના પરિસરમાં 5,500 લાખના ખર્ચે જિલ્લા કક્ષાની અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે। આ હોસ્પિટલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ તથા પ્રોટોકોલ મંત્રી પ્રફુલ પાનસુરિયાના વરદ હસ્તે અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। નવી હોસ્પિટલના નિર્માણથી સાવરકુંડલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને વધુ સારી, ઝડપી અને આધુનિક આરોગ્ય સેવાઓ સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થશે। હોસ્પિટલની મુખ્ય વિશેષતાઓ પર નજર કરીએ તો 5,500 લાખના ખર્ચે 92 બેડની 4 માળની અત્યાધુનિક બિલ્ડિંગનું નિર્માણ, દર્દીઓની સુવિધા માટે આધુનિક લિફ્ટની સુવિધા, ક્રિટિકલ કેર બ્લોક તથા 24 કલાક ઇમરજન્સી સારવારની સુવિધા, IPHL એટલે કે ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીની સુવિધા, નવજાત બાળકો માટે પીડિયાટ્રિક SNCU નવજાત ICU યુનિટ, આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર, MD, MS સહિતના સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ ઉપલબ્ધ રહેશે। આ હોસ્પિટલના નિર્માણથી સાવરકુંડલા પંથકમાં આરોગ્ય સેવાઓનું માળખું વધુ મજબૂત બનશે અને ગંભીર તેમજ તાત્કાલિક સારવાર માટે લોકોને અન્ય શહેરોમાં જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે। આ પ્રસંગે અમરેલીના માનનીય સાંસદ ભરતભાઈ સુતરિયા, જિલ્લા પંચાયત અમરેલીના અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન ચોરવડિયા તેમજ સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશ કસવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સાવરકુંડલા નગરપાલિકાના અધ્યક્ષ નયનાબેન કાપડિયા અને સાવરકુંડલા તાલુકા પંચાયતના અધ્યક્ષ દક્ષાબેન મહેડા સહિતના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। સાવરકુંડલામાં હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થયા બાદ વિસ્તારના લોકોને વધુ સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળવાની સાથે સાવરકુંડલાની આરોગ્ય ક્ષેત્રે નવી ઓળખ ઊભી થશે। રિપોર્ટર કિશોરભાઈ કુમાર, સાવરકુંડલા।